સાયરામ વિદ્યાર્થી મિત્રો, હવે 12મા ધોરણની અંદર બોર્ડ એક્ઝામ છે એ કેન્સલ થઈ છે, પરંતુ એડમિશન પ્રોસેસ છે કોમ્પિટિટિવ એક્ઝામ ગુજસેટ જેડબલઈ અને નીટ ના આધારે છે એ થશે. પ્રોપર શેડ્યુલ નથી આવ્યું, પરંતુ આપણે એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી છે એ ચાલુ રાખવી પડશે. તો હવે પછીના વિડીયોની અંદર આપણે કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પોઈન્ટ્સ, એને રિલેટેડ એમસીક્યુ વગેરેની પ્રેક્ટિસ કરશું કે જે જેડબલઈ અને નીટ માટે છે એ ખાસ ઉપયોગી. ગુજસેટનો સિલેબસ આ વખતે જે નક્કી થાય 70% રાખે કે 100% રાખે, પરંતુ જેડબલઈ અને નીટની અંદર તો છે એ 100% એનસીઈઆરટી નો કોર્સ છે જ. તો આપણે એ રીતે છે પ્રેક્ટિસ કરશું. તો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું ચેપ્ટર નંબર 13 નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનની અંદર બીડીસી ની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો. આ પોઈન્ટ ની અગત્યતા કહી દઉં તો જેડબલઈ ની અંદર છે એક ક્વેશ્ચન આ પોઈન્ટ રિલેટેડ હોય ને હોય, અને નીટમાં પણ હોઈ શકે. નીટમાં એટલા માટે કહું કારણ કે નીટનું પેપર એક હોય, જ્યારે જેડબલઈ ના પેપર છે ઓછામાં ઓછા 6 હોય, કારણ કે 3 દિવસ જો એ યોજાતી હોય તો એના 2 સેશનમાં 3 દુને 6 પેપર નીકળતા હોય. તો એની અંદર આ 13મા ચેપ્ટરનું બીડીસી વાળા પોઈન્ટ રિલેટેડ ક્વેશ્ચન હોય ને હોય. જો તમારી પાસે થિયરી સ્ટ્રોંગ હોય તો તમે એ કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે તો એચીવ કરી શકો. તો ચાલો શરૂ કરીએ બીડીસી ની બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો. બીડીસી એટલે શું? બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. તો બીડીસી ની બનાવટ પ્રાથમિક એરોમેટિક એમાઇન એનિલિન અથવા એમિનો બેન્ઝીન એની સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથે નીચા તાપમાને, નીચા એટલે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો એમિનો સમૂહની જગ્યાએ બેન્ઝીન ઉપર N2+Cl- અથવા N ટ્રિપલ બોન્ડ N આ પ્લસ Cl માઈનસ. બેન્ઝીન ડાયએઝોનિયમ, એઝો એટલે નાઇટ્રોજન, થાયો એટલે સલ્ફર, એઝો એટલે નાઇટ્રોજન. તો ડાયએઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જેને બીડીસી કહે છે. હવે આપણે થિયરીની અંદર તો અભ્યાસ કરવાના નથી, કારણ કે આપણે થિયરીની એક્ઝામ દેવાની નથી. નતર કઈ રીતે બન્યું એની પણ ચર્ચા થઈ શકે, જે ઓલરેડી આપણે રેગ્યુલર ચેપ્ટર નંબર 13 નો અભ્યાસ કર્યો હતો ત્યારે એ કરી શકીએ. તો એ સંદર્ભ તમે જોઈ શકો છો, બરોબર. તો એનિલિનની છે એ સોડિયમ નાઇટ્રાઇટ અને HCl સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરતા બીડીસી બને છે. હવે નીચું તાપમાન શા માટે? તો કે ઓરડાના તાપમાને અથવા તેનાથી ઊંચા તાપમાને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સ્થાયી રહી શકતો નથી. વધુમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે પાણીમાં દ્રાવ્ય છે. અપવાદરૂપ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એ અદ્રાવ્ય છે. બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એ અદ્રાવ્ય છે, બાકી બધા સાથે દ્રાવ્ય છે, બરોબર. આથી એની રાસાયણિક પ્રક્રિયાઓ છે દ્રાવણમાં જ કરવામાં આવે છે. તો તેની રાસાયણિક પ્રક્રિયા કઈ? સેન્ડમેયર પ્રક્રિયા. સેન્ડમેયર પ્રક્રિયા. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની જ્યારે ક્યુપ્રસ ક્લોરાઇડ વત્તા HCl, ક્યુપ્રસ ક્લોરાઇડ વત્તા HCl ની હાજરીમાં કરવામાં આવે ડેલ્ટા તાપમાને, તો તરત જ અહીં નાઇટ્રોજન વાયુ છે એ દૂર થશે, વત્તા ક્લોરીન છે વિસ્થાપન થશે અને ક્લોરોબેન્ઝીન બનશે.
જે 12મા ધોરણના ચેપ્ટર નંબર 10 માં પણ આવી ગયું છે. જ્યારે ક્યુપ્રસ બ્રોમાઇડ CuBr HBr ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ડેલ્ટા તાપમાને તો N2 દૂર થશે, H અને અહીંયાથી HCl દૂર થશે અને બ્રોમિન છે એ ત્યાં દાખલ થશે એટલે બનશે બ્રોમો બેન્ઝીન. અને જો ક્યુપ્રસ સાયનાઇડ CuCN KCl અહીં મેં HCN ના લીધું, અહીંયા HCl લીધું, HBr લીધું, તો અહીંયા HCN ના લીધું કારણ કે HCN છે એ નિર્બળ એસિડ છે, પરિણામે તેનો પ્રબળ ક્ષાર લેવો પડે પોટેશિયમ સાયનાઇડ. તો શું થશે K+Cl- અહીંથી Cl- KCl ડેલ્ટા તાપમાને ગરમ કરતા વિઘટન થઈ અને બેન્ઝીન ઉપર સાયનાઇડ દાખલ થાય. ફિનાઇલ સાયનાઇડ, બેન્ઝો નાઇટ્રાઇલ, સાયનોબેન્ઝીન, બેન્ઝીન કાર્બો નાઇટ્રાઇલ. આ નામકરણ આપણે સારી રીતે પ્રેક્ટિસ કરી જશે IUPAC સામાન્ય નામ, બરોબર. તો આ સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને ફિનાઇલ સાયનાઇડ અથવા સાયનોબેન્ઝીન બનાવી શકાય છે. બરાબર ધ્યાન રાખજો. આ પ્રક્રિયા પૂર્ણ કરો. કોમ્પિટિટિવ એક્ઝામમાં MCQ માટેનું એક સ્ટેપ આવે એ ક્વેશ્ચનની તમે પ્રેક્ટિસ કરી હશે કે ABC જણાવો, તો એમાંથી કોઈ પણ વચ્ચેના સ્ટેપ આપી શકે. હવે ખાસ બીજો અગત્યનો આમાંથી મળતો પ્રશ્ન કે અહીં ક્યુપ્રસ આયોડાઇડ અને HI સેન્ડમેયર પ્રક્રિયા નથી, સેન્ડમેયર પ્રક્રિયા નથી, અથવા ક્યુપ્રસ આયોડાઇડ KI એ સેન્ડમેયર પ્રક્રિયા નથી કારણ કે એના દ્વારા આયોડિનનું વિસ્થાપન થઈ શકતું નથી. જ્યારે સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા ક્લોરીન, બ્રોમિન અને સાયનાઇડનું વિસ્થાપન થઈ શકે છે, જે ડાયરેક્ટ સાયનેશન પ્રક્રિયા બેન્ઝીન સાથે નથી થતી. બેન્ઝીનનું તમે ક્લોરિનેશન ભણ્યા હશો, બ્રોમિનેશન ભણ્યા હશો, પણ સાયનેશન પ્રક્રિયા ભણ્યા નહીં હોય એટલે ડાયરેક્ટ સાયનાઇડ એમાં એડ નથી કરી શકાતો. તો BDC દ્વારા છે એ તમે સાયનોબેન્ઝીન બનાવી શકો. તો આ દરેક પ્રક્રિયાની જો થિયરીનો કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે એ કરી શકો. બીજા નંબરમાં કહી દઉં કે દરેક ટોપિકમાં કંઈક આપણે રિડ્યુસ થયેલું છે પણ એ દરેક ટોપિકની છે ચર્ચા કરશું અને એને રિલેટેડ છે એ MCQ ની પણ ચર્ચા કરશું. તો દરેક વિડિયો છે એ ગંભીરતાપૂર્વક સિન્સિયરલી છે તમારે જોવાનો રહેશે કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાવાની છે. કોઈ પણ સંજોગોમાં એ કેન્સલ થઈ શકે નહીં કારણ કે 12th નું એડમિશન પ્રોસેસ છે એ અઘરી પડી ગઈ, બરોબર. એટલે ફરી પાછું વાર્મ અપ થઈ, બોર્ડ એક્ઝામ ભલે કેન્સલ થઈ પણ વાર્મ અપ થઈ અને સિન્સિયરલી છે એ વર્ક કરવાનું, સ્માર્ટ વર્ક કરવાનું, 11th ના ચેપ્ટર રિવાઇઝ કરવાના જે ઓલરેડી તમે ભણી ગયા હોય. ત્યારે એડિશનલ અથવા એક્સ્ટ્રા પણ છે હું અહીંયા કરતો રહીશ, જોઈ લેજો. હવે જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની ગટરમાન પ્રક્રિયા અથવા ગેટરમેન રિએક્શન કોપર અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી ડેલ્ટા તાપમાને ગરમ કરતા અહીં પણ ક્લોરોબેન્ઝીન બને છે. ક્લોરોબેન્ઝીન N2 ક્યુપ્રસ ક્લોરાઇડ. જ્યારે કોપરની હાઇડ્રોબ્રોમિક એસિડના મિશ્રણ સાથે ડેલ્ટા તાપમાને ગરમ કરતા વિઘટન થઈ બ્રોમોબેન્ઝીન બને છે N2 ક્યુપ્રસ ક્લોરાઇડ. તો આ પ્રક્રિયા છે એ સેન્ડમેયર પ્રક્રિયા નથી, બરાબર ધ્યાન રાખજો. સેન્ડમેયરમાં તો ક્યુપ્રસ હેલાઇડ હતું, ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ બ્રોમાઇડ. ત્યારે અહીં કોપર અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ, કોપર અને હાઇડ્રોબ્રોમિક એસિડનું મિશ્રણ છે. તો ખાસ ધ્યાન રાખજો, આ ગેટરમેન રિએક્શન છે. આ પ્રક્રિયા દ્વારા એમ પણ પૂછી શકે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન નહીં બને કે ક્લોરોબેન્ઝીન બનશે.
તો એમાં સેન્ટ મેયર આપી શકીએ અને આ પણ આપી શકીએ કે BTC ની કોપર વત્તા HCl સાથે ક્લોરોબેન્ઝીન આપે, BTC ની ક્યુપ્રસ ક્લોરાઇડ અને HCl સાથે પ્રક્રિયા તો કે ક્લોરોબેન્ઝીન બનશે. બેન્ઝીન ની ક્લોરીન FeCl3 સાથે પ્રક્રિયાથી ક્લોરોબેન્ઝીન બનશે. પરંતુ બેન્ઝીન ની ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં તો ક્લોરોબેન્ઝીન નહીં બને, ત્યાં બનશે હેક્સાક્લોરોસાયક્લોહેક્ઝેન BHC બનશે. 11મા ધોરણની પ્રક્રિયા. એટલે ઓર્ગેનિકની પ્રક્રિયાઓ દરેક છે એ તમારે યાદ રાખવી પડે, બરોબર? તો આ ગેટલમાન રિએક્શન દ્વારા ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન મેળવી શકાય. જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ડેલ્ટા તાપમાને. હવે જેવું ડેલ્ટા તાપમાન આવે ને એટલે ઊંચા તાપમાને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ અસ્થાયી હોવાથી તરત જ વિઘટન પામી N2 દૂર કરશે વત્તા પોટેશિયમ ક્લોરાઇડ KCl દૂર કરશે અને આયોડીન છે દાખલ થશે અને બનશે આયોડોબેન્ઝીન. ફરી એકવાર કહી દઉં, અહીં પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા સેન્ટ મેયર પ્રક્રિયા કે ગેટલમેન પ્રક્રિયા નથી. અહીં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આયોડાઇડના દ્રાવણ સાથે ગરમ કરતા આયોડોબેન્ઝીન બને છે, જે આપણે આયોડિનેશન પ્રક્રિયા પણ નતા કરી શકતા. બેન્ઝીનનું ક્લોરિનેશન કર્યું, બ્રોમિનેશન કર્યું, પણ ફ્લોરિનેશન અને આયોડિનેશન પ્રક્રિયા આવી નહોતી. તો મારે આયોડોબેન્ઝીન બનાવવું હોય તો BDC ના માધ્યમ દ્વારા છે હું આયોડોબેન્ઝીન બનાવી શકું, બરોબર? તો એ પ્રક્રિયા પણ વ્યવસ્થિત જોઈ લેજો. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું રિડક્શન સેન્ટ મેયર જોયું, બેટલમેન જોયું, પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા જોઈ. હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની રિડક્શન પ્રક્રિયા. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ BTC ની હાઇપોફોસ્ફરસ એસિડ ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બરાબર ધ્યાન રાખજો, અહીં નાઇટ્રોજન દૂર થાય. હાઇપોફોસ્ફરસ એસિડ નું ઓક્સિડેશન થાય છે, ફોસ્ફરસ એસિડ બને ઓર્થોફોસ્ફરસ એસિડ. જ્યારે બે હાઇડ્રોજન HCl દૂર થશે અને એક હાઇડ્રોજન છે એ ફિનાઇલ સમૂહમાં દાખલ થવાથી આ C6H5 છે, એક હાઇડ્રોજન દાખલ થાય એટલે C6H6 એટલે બેન્ઝીન બને. તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની H3PO2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો H3PO2 છે એનું ઓક્સિડેશન થશે જલીય માધ્યમમાં અને BTC નું છે એ રિડક્શન થઈ બેન્ઝીન બનશે. શું બનશે? બેન્ઝીન. જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇથેનોલ નું ઓક્સિડેશન થઈ ઇથેનોલ બને. ઇથેનોલ નું ઓક્સિડેશન થાય ઇથેનોલ બને અને BTC નું રિડક્શન થાય બેન્ઝીન બનશે વત્તા N2 વત્તા HCl. અહીં પણ HCl દૂર નહીં થાય કારણ કે ઇથેનોલ નું ઓક્સિડેશન ઇથેનોલ વત્તા હાઇડ્રોજન ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય. ઉત્પન્ન થતો હાઇડ્રોજન એ BTC નું રિડક્શન કરશે. જ્યારે ત્રીજી રિડક્શન પ્રક્રિયા આપણે આ રીતે દર્શાવીએ. SnCl2 ટીન ક્લોરાઇડ અને HCl. હવે SnCl2 અને HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સ્ટેનિક ક્લોરાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય.
આ સ્ટેનસ ક્લોરાઇડ છે, આ સ્ટેનિક ક્લોરાઇડ Essential2 માંથી Essential4 બને અને ઉત્પન્ન થતો હાઇડ્રોજન છે એ BDC નું રિડક્શન કઈ રીતે કરશે? બરાબર ધ્યાન રાખજો. ડેલ્ટા તાપમાનમાં થઈ એક હાઇડ્રોજન, ત્રીજો, ચોથો, કુલ 2 મોલ હાઇડ્રોજન વપરાશે. HCl દૂર થાય, પાઈ બંધ તૂટી જાય, પાઈ બંધ તૂટે એટલે બેન્ઝીન ઉપર NH2. ફિનાઇલ હાઇડ્રોજન, નામ શું? ફિનાઇલ હાઇડ્રોજન. એકેય બંધારણ નવા નહીં લાગે, કારણ કે આપણે સારી એવી ઓર્ગેનિક બંધારણ સૂત્ર IUPAC નામની પ્રેક્ટિસ કરી છે. તો અહીં BDC ના રિડક્શન દ્વારા જો H3PO2 હોય તો બેન્ઝીન બનશે. ઇથેનોલ વડે કરો તો પણ બેન્ઝીન બનશે, પણ Essential2 ને HCl સાથે કરો તો બનશે ફિનાઇલ હાઇડ્રોજન. આ દરેક રિએક્શન છે એ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર ક્વેશ્ચન નું એક સ્ટેપ હોઈ શકે, અથવા કઈ નિપજ મળે તો કન્ટેન્ટ તમારું ક્લિયર હોય તો તમે કોઈ પણ ક્વેશ્ચન થી સોલ્વ કરી શકો. ત્યારબાદ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની જળ વિભાજન પ્રક્રિયા મંદ H2SO4 સાથે ડેલ્ટા તાપમાને અથવા 283 કેલ્વિન 273 થી ઊંચા તાપમાને કરવામાં આવે તો શું થશે? નહીં ફક્ત પાણી વડે જળ વિભાજન થાય, N2 દૂર થશે, HOH, HCl દૂર થશે અને OH થી દાખલ થશે, ફિનોલ બનશે. શું બનશે? ફિનોલ. હવે તમને યાદ અપાવી દઉં કે આપણે એક ક્વેશ્ચન નો અભ્યાસ રૂટીન બોર્ડ એક્ઝામમાં કેટલો જશે કે એનિલિન ની જ્યારે NaNO2 2 મોલ HCl સાથે 283 કેલ્વિન તાપમાન અથવા ડેલ્ટા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો કઈ નિપજ મળશે? બરાબર છે ને? અહીં NaNO2 ને HCl સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને. વત્તા શું છૂટું પડે? વત્તા NaCl છૂટું પડે અને 2 મોલ પાણી છૂટા પડે. 2 મોલ શું? પાણી છૂટા પડશે. પરંતુ 283 અથવા તો ડેલ્ટા તાપમાન હોવાથી આ પાણી BDC નું જળ વિભાજન કરી અંતિમ નિપજ ફિનોલ આપશે. અંતિમ નિપજ કઈ આપશે? ફિનોલ. આ યાદ રાખજો. તો થિયરિકલ ક્વેશ્ચન પૂછે શું કે એનિલિન ની જ્યારે NaNO2 ને HCl સાથેની પ્રક્રિયા ઊંચા તાપમાને અથવા 283 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો અંતિમ નિપજ કઈ હશે? BDC કે ફિનોલ કે ક્લોરોબેન્ઝીન કે કોઈ પણ ઓપ્શન આપ્યો હોય તો બરાબર ધ્યાન રાખજો. આ ડાયઝોનાઇઝેશન પ્રક્રિયા ઊંચા તાપમાને ઉત્પન્ન થતો પાણીનો જ અણુનો ઉપયોગ કરી અને ફિનોલ બનાવે તો ફાઇનલ પ્રોડક્ટ ફિનોલ થશે. બરોબર? તો એ પણ વ્યવસ્થિત ખાસ નોંધ કરી લેજો. હવે નેક્સ્ટ પોઈન્ટ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ફ્લોરોબોરિક એસિડ સાથેની પ્રક્રિયા HBF4 H plus BF4 minus HCl દૂર થાય, બનશે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. કયો ક્ષાર બનશે? બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ અથવા ટેટ્રાફ્લોરોબોરેટ. આ ક્ષાર છે એ પાણીમાં અદ્રાવ્ય છે, એને શુષ્ક ક્ષાર સ્વરૂપે મેળવી શકાય. BDC ને શુષ્ક ક્ષાર સ્વરૂપે મેળવી શકાતો નથી, કારણ કે
એ અસ્થાયી છે. ઓરડાના તાપમાનમાં આવે તો વિઘટન પામે અને વિસ્ફોટક પણ છે. ત્યારે આ તમે અદ્રાવ્ય ક્ષાર સ્વરૂપે મેળવી શકો. હવે આ બેન્ઝીન ડાયએઝોનિયમ ફ્લોરોબોરેટ હું આ રીતે લખું N2BF3BF એને ગરમ કરવામાં આવે તો વિઘટન પામી N2 બોરોન ટ્રાઇફ્લોરાઇડ ફ્લોરિન થી દાખલ થાય અને બનશે ફ્લોરોબેન્ઝીન. શું બનશે? ફ્લોરોબેન્ઝીન. તો અહીં ફ્લોરોબેન્ઝીન તમે 11મા ધોરણમાં ભણ્યા હશો કે ફ્લોરિનેશન દ્વારા ફ્લોરોબેન્ઝીન નતું મળતું. ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય તો BDC ની કેની આરે હાઇડ્રો ક્લોરોબ્રોમિક બોરોક એસિડ વડે કરવામાં આવે તો શું બનશે? બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. ફ્લોરોબોરિક એસિડ માંથી ફ્લોરોબોરેટ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ને ડેલ્ટા તાપમાને ગરમ કરતા એ ફ્લોરોબેન્ઝીન બને. જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ની સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 કોપરની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે N2 દૂર થશે વત્તા Na પ્લસ NO2 માઈનસ BF4 માઈનસ સોડિયમ ટેટ્રાફ્લોરોબોરેટ. સોડિયમ ટેટ્રાફ્લોરોબોરેટ નાઇટ્રોબેન્ઝીન. તો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ની ગરમ કરતા ફ્લોરોબેન્ઝીન સોડિયમ નાઇટ્રાઇટ સાથે કોપરની હાજરીમાં ગરમ કરતા નાઇટ્રોબેન્ઝીન બને છે. તો બસ તમને એ જે તે પ્રક્રિયા અને એમાંથી પ્રાપ્ત થતી નિપજ વિશેનો ખ્યાલ આવવો જોઈએ. ને ખ્યાલ ક્યારે આવે? તો કે તમે આ મેકેનિઝમ સાથે છે એ ક્રિયાવિધિ સાથે જો આ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હોય તો એકદમ સરળ બને. પછી કોઈ પણ ક્વેશ્ચન હોય, કારણ કે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ જે ટોપિક બાકી રહી ગયો હોય એ સિવાય આ ચેપ્ટરમાંથી કયા કયા કોમ્પિટિટિવ લેવલના ક્વેશ્ચન પૂછાણા છે એની ચર્ચા પણ કરશું. બરોબર? તો આ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છેલ્લો જે અગત્યનો રાસાયણિક ગુણધર્મ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની NaOH માં બનાવેલા ફિનોલના દ્રાવણ સાથે ફિનોલ ઇન NaOH, કારણ કે ફિનોલ છે એ NaOH માં જ રાખેલું છે. નીચા તાપમાને 273 278 કેલ્વિન તાપમાન નીચા તાપમાને પ્રક્રિયા કરતા અહીં ક્લોરીન અને પેરાફ્થાનમાંથી હાઇડ્રોજન એઝો સંયુગ્મન કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? એઝો સંયુગ્મન. મોસ્ટ આઈમ્પી પ્રક્રિયા છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની NaOH માં બનાવેલા ફિનોલના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા એઝો સંયુગ્મન પ્રક્રિયા થઈ કઈ નિપજ આપશે? બેન્ઝીન N ડબલ બોન્ડ N પેરાફ્થાનમાંથી ફિનોલ જોડાય. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન નારંગી રંગ કયો આવશે? નારંગી રંગ. એઝો ડાઈ કહેવાય. જેતપુરની અંદર છે એ મોટા ઘણા બધા કારખાનાઓ આવેલા છે ડાઈસ બનાવવાના, રંગક બનાવવાના, જે કાપડમાં ને એમાં રંગે છે.
તો એ કેમિકલ ડાય નારંગી રંગ. પરંતુ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની બીટા નેપ્થોલ આ આલ્ફા કહેવાય, બીટા નેપ્થોલ નથી લીધું તો હોય બીટા નેપ્થોલ ઇન NaOH. સેમ ટર્મ સેમ કન્ડિશન. નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બરાબર ધ્યાન રાખજો. અહીં 1 2 3 4 સ્થાનેથી હાઇડ્રોજન અને અહીંથી HCl દૂર થાય અને બનશે. કઈ રીતે જોડવાનું અથવા એનું સાચું બંધારણ કયું છે અહીંયા જોડાશે. बीटा नेप्थोइल अल्फा बीटा नेप्थोइल एजोबेंजीन. बीटा नेप्थोइल परથી बीटा नेप्थोइल एजोबेंजीन. नारंगी लाल જર્મનીને સિંદૂર લગાડી છે એવો ઓરેન્જીશ ટાઈપનો રેડિશ કલર આવશે. એટલે આમ લાલ હોય પણ એમાં ઓરેન્જ જાય પડતું એને નારંગી લાલ કહેવાય. અથવા ખાલી શબ્દ વાપરો લાલ રંગની રંગક બને છે. આ પણ એઝો રંગ છે. આ પણ કેવો છે? એઝો રંગ. જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની એનિલિન સાથે એનિલિન હોય તો HCl માં દ્રાવણ બનાવવાનું, ફિનોલ હોય તો NaOH માં, નેપ્થોલ હોય તો NaOH માં. એનિલિન બેઝ છે તો HCl માં બનાવેલા દ્રાવણ સાથે નીચા તાપમાને અહીંથી H અહીંથી Cl જોડી દો. પેરા એમિનો એઝોબેન્ઝીન જે પીળો એઝો રંગક બનશે. કેવો બનશે? પીળો એઝો રંગક. જ્યારે જો તમે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની NN ડાયમિથાઇલ એનિલિન સાથે HCl માં બનાવેલા દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ પેરા સ્થાનમાંથી H અને Cl એઝો સંયુગ્મન થાય પેરા NN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. પેરા बीटा नेप्थोइल एजोबेंजीन नारंगी लाल. पेरा एमिनो एजोबेंजीन पीळो रंग અને આ પેરા NN ડાયમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન ઘેરો પીળો રંગક મળે છે. તો આ પ્રક્રિયા JEE ની અંદર હોય જ. આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન હોય અને નીટમાં પણ પૂછાઈ શકે. ગુસ્સેટનો સિલેબસ છે આજે આવ્યો નથી, પણ એ ગુસ્સેટમાં જો સિલેબસમાં ના હોય તો કઈ વાંધો નહીં, ત્યાં તો ઉપયોગ થશે. પણ અહીં JEE માટે અને નીટ માટે આ દરેક પ્રક્રિયાઓ છે એ ખાસ કરજો. હવે જ્યારે તમે પ્રેક્ટિસ કરવા બેસો, ઓર્ગેનિકની તો ઘણી બધી પ્રક્રિયા છે બરોબર, પણ આ BTC ના રાસાયણિક ગુણધર્મોની અંદર છે 10 થી 12 જેટલી પ્રક્રિયાઓ આવે. તો એને આ રીતે તમે શોર્ટકટ ચાર્ટ દ્વારા જેમ કે અહીં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ CuCl HCl ડેટા તાપમાન CuBr HBr CuCN KCN
કોપર વત્તા HCl, કોપર વત્તા HBr, ત્યારબાદ Ki સાથે H3PO2 વત્તા H2O, ઇથેનોલ સાથે, ત્યારબાદ ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા, પાછી એની બે પ્રક્રિયા ગરમ કરતા NaNO2 કોપરની હાજરીમાં ગરમ કરતા કઈ નહીં પણ મળે, ત્યારબાદ પાણી સાથે રિડક્શનમાં જે ગયું SnCl2 વત્તા HCl અને એઝો સંયુગ્મનમાં ફિનોલ સાથે, બીટા નેપ્થોલ સાથે, એનિલિન સાથે અને NN ડાયમિથાઇલ એનિલિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એઝો સંયુગ્મથી અનુક્રમે નારંગી લાલ, પીળો અને ઘેરો પીળો રંગક આપે છે, જે એઝો રંગક તરીકે ઓળખાય છે. બરોબર. તો અહીં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું અગત્યતા શું? તો તમે આ પ્રક્રિયા ભણાવવામાં જોયું હશે કે તમે ડાયરેક્ટ ફ્લોરિનેશન ના કરી શકો, ડાયરેક્ટ આયોડિનેશન ના કરી શકો, ડાયરેક્ટ સાઇનેશન પ્રક્રિયા ના કરી શકો. તો બીડીસી દ્વારા તમે ફ્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન અને સાઇનોબેન્ઝીન અથવા ફિનાઇલ સાયનાઇડ તમે બનાવી શકો. તો આ પ્રક્રિયાની અગત્યતા છે. દરેક પ્રક્રિયાઓ છે એની પ્રેક્ટિસ કરી નાખવાની. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ ચેપ્ટર રિલેટેડ છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં JEE હોય કે નીટ હોય એમાં કયા પ્રકારના કેવા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરશું. એટલે તમને ખ્યાલ આવે કે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર છે કયા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે. એટલે તમારે સ્માર્ટ વર્ક કરવું હોય, બધું વાંચવાની જરૂર છે નહીં, પણ ખાસ તમે પેપર જુઓ ને એના આધારે નક્કી કરો કે ભાઈ આટલા ટોપિકમાંથી ખાસ પ્રશ્નો પૂછાતા હોય છે, તો એના ઉપર વધુ કોન્સન્ટ્રેટ થવાનું. બરોબર. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. સાઈરામ.